ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઈ છે. ગત મધરાત્રિ બાદ અજાણ્યા તસ્કરો મંદિરમાં ઘૂસી લાખો રૂપિયાના ધાર્મિક આભૂષણો ચોરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ શિવલિંગ પરના ચાંદીનું છત્ર, ચાંદીનો નાગ અને ભગવાનની પ્રતિમાઓ પરના અન્ય આભૂષણો ચોરી ગયા હતા. ચોરી બાદ તસ્કરો અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સવારે નિયમિત પૂજા માટે આવેલા પૂજારી નૈનેશ જોશીએ મંદિરના દરવાજા ખોલતા ચોરીની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પૂજારીના જણાવ્યા અનુસાર મંદિરમાંથી અંદાજે ₹3 થી 4 લાખની કિંમતની સામગ્રી ચોરાઈ હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસે મંદિર અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે, તેમજ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ છે. ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હું શક્તિનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરું છું. મારું નામ નૈનેશ કુમાર સુરેશચંદ્ર જોશી છે. આજ રોજ રાત્રે 2 વાગ્યા પછી મંદિરમાં ચોરી થઈ. ચોરીમાં મુકટ ગયા, છત્ર ગયું, ગલ્લા ચોરાઈ ગયા. હવે કલયુગની અંદર ભગવાનને પણ છોડતા નથી.